તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો આપણે વાત કરીશું કે ભાઈ ટાટ એક્ઝામ છે. તો ટાટ એક્ઝામ લઈને એક પરિપત્ર જાહેર થયો છે અને એની સાથે જ મિત્રો આપણે વાત કરીશું ભાઈ કેટલા ઉમેદવારો છે આમાં ફોર્મ ભરેલા છે અને કેટલા ઉમેદવારો તમારી સાથે પરીક્ષા આપશે, જેથી કરી મિત્રો તમને ખબર પડી શકે કે ભાઈ આની હરીફાઈ છે કેટલી રહેવાની છે. અને તમે ભાઈ સારી એવી તૈયારી કરજો, કારણ કે મિત્રો ઘણા બધા ઉમેદવારો ફોર્મ ભરેલા છે. કેટલી મહિલાએ ફોર્મ ભર્યા છે અને કેટલા પુરુષોએ ફોર્મ ભર્યા છે મિત્રો આજરોજ જાહેર થયું છે. જે પણ મિત્રો પાછળના આંકડા હતા એ પણ તમને સૌથી પહેલા બતાવીશ. પછી મિત્રો કેટલા ઉમેદવારો ટોટલ ફોર્મ ભરેલા છે અત્યાર સુધીમાં એ પણ તમને જણાવીશ. અને એની સાથે મિત્રોમાં તારીખનો પણ ફેરફાર છે કરેલો છે. પછી એક નવો પરિપત્ર પણ જાહેર થયો છે. તો તમામ ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. અને હજુ સુધી જો ભાઈ તમે આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. કારણ કે મિત્રો ટાટ ભરતી તો પછીની વાત છે, ટેટ ભરતીની પણ ટેટ એક્ઝામ પણ મિત્રો લેવાયેલી હતી અને એમાં પણ મિત્રો કૌભાંડ થયું હતું. એની પણ જે પણ અપડેટ આવતી હોય છે તો એ બધી અપડેટ મિત્રો આપણી ચેનલ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. એ પ્રમાણે તમારી ટાટની પરીક્ષા લેવાય તો એની પણ તમામ અપડેટ છે અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીશું. સમયને બગડતા આગળ વધીએ તો મિત્રો પહેલા આપણે ટાટની જે પણ પ્રાથમિક કસોટી છે એમાં કેટલા ફોર્મ ભરેલા તેની વાત કરીએ. તો ટોટલ 1,64,300 ફોર્મ ભરેલા હતા. કેટલા? 1,64,300. એના પછી સીધો 50,000 ફોર્મનો છે વધારો થયો છે. કેટલા? 50,000 ફોર્મનો છે વધારો થયો છે. એટલે મિત્રો 2,00,000ની ઉપર છે આંકડો પહોંચી ગયો છે. તો ભાઈ તમારે હવે સમજી જવાનું છે કે આપણે કેટલી તૈયારી કરવી. કારણ કે પેલા 1,64,000 હતા અને હવે મિત્રો સીધા 50,000 છે વધી ગયા છે. એટલે મિત્રો 2,00,000ની પણ ઉપર 2,10,000ની આજુબાજુ ઉમેદવારો છે આ વખતે એક સાથે એક્ઝામ આપવાનો છે પ્રાથમિક કસોટી. અને મિત્રો આપણે 2023માં જે પણ લેવાયેલી હતી મિત્રો ટાટની જે પણ પ્રાથમિક કસોટી એની સરખામણીમાં મિત્રો ઘણા બધા મિત્રો 2023માં જ્યારે પણ લેવાયેલી હતી ત્યારે ખૂબ જ ઓછા ઉમેદવારો, લગભગ 1.5 લાખ જેટલા ઉમેદવારો ફોર્મ ભરેલા હતા. અને આ વખતે મિત્રો ઘણા બધા ઉમેદવારો છે ફોર્મ ભર્યા છે. પછી આમાં તારીખનો ફેરફાર પણ છે કરાયેલો છે, તો એની પણ વાત હું કરી આપું. અને એની સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ 10 અને 12ના શિક્ષક માટે છે એ તમારી જે પણ ટાટા હાયર સેકન્ડરી માટે જે પણ એક્ઝામ લેવાની હતી 29મી માર્ચના રોજ, એના બદલે હવે 12 માર્ચના રોજ પરીક્ષા લેવાય છે. આનું મિત્રો મુખ્ય કારણ એ પણ હોઈ શકે કે ભાઈ પેલા 1,64,300 જેટલા ઉમેદવારો હતા અને હવે 2,00,000 જેટલા ઉમેદવારો છે. તો ભાઈ આમાં હરીફાઈ વધી જવાની છે, જેના કારણે 29ની જગ્યાએ 12 માર્ચ રાખેલી, એપ્રિલ રાખેલી છે. અને ભાઈ તમામ મિત્રો છે એ સારી એવી તૈયારી કરી શકે એના માટે મિત્રો આમાં પણ છે ફેરફાર કરેલો છે. અને હવે મિત્રો જો તમારે ફાઇનલ જે પણ અત્યાર સુધીમાં મિત્રો કેટલા ઉમેદવારો ફોર્મ ભર્યા છે એ મેં તમને અહીંયા જણાવી દીધું છે. એની સાથે મિત્રો તમે ટાટ પાસ કરી લેશો પછી તમારે નવી ભરતીની પણ વાત હોય છે. તો મિત્રો નવી ભરતી તમારી ક્યારે આવશે તો એના ઉપર મિત્રો આ એક્ઝામ પૂરી થશે પછી નવી ભરતી આવશે. ત્યાં સુધી મિત્રો કોઈ પણ નવી ભરતીની જાહેરાત છે નહીં. અત્યારે ભરતી છે તો મિત્રો સ્પેશિયલ ભરતી છે, એ પ્રમાણે એક ભરતી અત્યારે શરૂ છે જેમાં ટેટ ટાટની જરૂર નથી. તો એ ભરતીનો વિડીયો પણ ખાસ કરી જોઈ લેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો ચેનલ ઉપર જ જે તમને છે એ વિડીયો મળી જશે કે જેની અંદર મિત્રો તમે ટેટ પરીક્ષા પાસ નથી કરી તો પણ તમે ફોર્મ ભરી શકો છો, અને ટાટ પરીક્ષા પાસ નથી કરી તો પણ તમે છે ફોર્મ ભરી શકો છો. ટેટ જો પરીક્ષા પાસ ન કરે ટેટ 1-2 તો એના માટે પણ અલગ ભરતીની એક જાહેરાત છે. અને ટાટ પરીક્ષા જો પાસ નથી કરી તો એના માટે પણ ભરતીની જાહેરાત છે એ કરવામાં આવેલી છે, કે જેની અંદર મિત્રો તમારે બંનેની જરૂર નથી. જો તમે ટેટ પાસ કર્યા વગર ફોર્મ ભરો છો તો એના માટે તમે પીટીસી કરેલું હોવું જોઈએ, ફક્ત અને ફક્ત 12 પાસ અને પીટીસી કરેલું હોવું જોઈએ. અને તમે ટાટ પાસ કર્યા વગર ફોર્મ ભરો છો એટલે કે ભાઈ એમાં ટાટ પાસની જરૂર જ નથી. એટલે એની માટે તમે સ્નાતક કરેલું હોવું જોઈએ અને એની સાથે મિત્રો બીએડ કરેલું હોવું જોઈએ. જો આ બંને તમે કરેલું હોય તો મિત્રો તમારે કઈ રીતે માર્ક્સ ગણાશે એ પણ હું તમને જણાવી આપું. જો તમે બીએડ કરેલું હોય તો બીએડના માર્ક ઉપર ભરતી થશે, એટલે કે ટાટ પાસ ઉપર નથી કરેલું અને બીએડ ઉપર મિત્રો તમારે એક્ઝામમાં જવું છો તો એના બીએડના માર્ક ઉપર ભરતી થશે અને પીટીસીના માર્ક ઉપર સીધું મેરિટ યાદી બનશે, એના ઉપર તમારું સિલેક્શન થશે. આ પ્રમાણે અપડેટ છે. તો ખાસ કરી વિડીયો લાઈક કરી દીધો, બધા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું